नमस्ते मित्रों, आज આપણે ભાગ 12 માં કમ્પ્યુટર પર 50 MCQ પ્રશ્નોની ચર્ચા કરશું। તો શરૂઆત કરીએ પહેલા પ્રશ્નથી। પહેલો પ્રશ્ન છે, કોઈપણ હાર્ડવેર જ્યારે કમ્પ્યુટર સાથે જોડવામાં આવે ત્યારે તે હાર્ડવેરને ચલાવવા માટે ઉપયોગમાં આવતા સોફ્ટવેરને શું કહેવામાં આવે છે? તો જ્યારે કોઈ હાર્ડવેર કમ્પ્યુટર સાથે જોડવામાં આવે ત્યારે તે હાર્ડવેરને ચલાવવા માટે ડિવાઇસ ડ્રાઈવરની જરૂર પડે છે। આથી જવાબ આવશે એ, ડિવાઇસ ડ્રાઈવર। દાખલા તરીકે પ્રિન્ટર એ હાર્ડવેર છે અને પ્રિન્ટરને જ્યારે કમ્પ્યુટર સાથે જોડવામાં આવે ત્યારે એ પ્રિન્ટરને ચલાવવા માટે ડિવાઇસ ડ્રાઈવરનો ઉપયોગ કરવામાં આવે છે। બીજો પ્રશ્ન છે, કોની મદદથી હાર્ડ ડિસ્કને અલગ અલગ ભાગોમાં વિભાજિત કરી શકાય છે? તો ડિસ્ક ફોર્મેટિંગની મદદથી હાર્ડ ડિસ્કને અલગ અલગ ભાગોમાં વિભાજિત કરી શકાય છે। આથી જવાબ આવશે સી, ડિસ્ક ફોર્મેટિંગ। ત્રીજો પ્રશ્ન છે, ડિસ્કની ઝડપ વધારવા માટે અવ્યવસ્થિત ફાઇલ કે ફોલ્ડરને વ્યવસ્થિત ગોઠવણી કરવાનું કાર્ય કોણ કરે છે? તો ડિસ્કની ઝડપ વધારવા માટે અવ્યવસ્થિત ફાઇલ કે ફોલ્ડરને વ્યવસ્થિત ગોઠવણી કરવાનું કાર્ય ડિસ્ક ડિફ્રેગમેન્ટર કરે છે। આથી જવાબ આવશે બી, ડિસ્ક ડિફ્રેગમેન્ટર। ચોથો પ્રશ્ન છે, ડિસ્કમાં રહેલ બિનજરૂરી ડેટાને દૂર કરી ડિસ્કની ક્ષમતામાં વધારો કરવાનું કાર્ય કોણ કરે છે? તો ડિસ્કમાં રહેલ બિનજરૂરી ડેટાને દૂર કરી ડિસ્કની ક્ષમતામાં વધારો કરવાનું કાર્ય ડિસ્ક ક્લીનઅપ કરે છે। આથી જવાબ આવશે બી, ડિસ્ક ક્લીનઅપ। ડિવાઇસ ડ્રાઈવર, જ્યારે કોઈપણ હાર્ડવેર જ્યારે કમ્પ્યુટર સાથે જોડવામાં આવે ત્યારે તે હાર્ડવેરને ચલાવવા માટે ડિવાઇસ ડ્રાઈવરનો ઉપયોગ કરવામાં આવે છે। ડિસ્ક ફોર્મેટિંગ, ડિસ્ક ફોર્મેટિંગની મદદથી હાર્ડ ડિસ્કને અલગ અલગ ભાગોમાં વિભાજિત કરી શકાય છે। ડિસ્ક ડિફ્રેગમેન્ટર, તો ડિસ્કની ઝડપ વધારવા માટે અવ્યવસ્થિત ફાઇલ કે ફોલ્ડરને વ્યવસ્થિત ગોઠવણી કરવાનું કાર્ય ડિસ્ક ડિફ્રેગમેન્ટર કરે છે। જ્યારે ડિસ્ક ક્લીનઅપ, તો ડિસ્કમાં રહેલ બિનજરૂરી ડેટાને દૂર કરી ડિસ્કની કાર્યક્ષમતામાં વધારો કરવાનું કાર્ય ડિસ્ક ક્લીનઅપ કરે છે। પાંચમો પ્રશ્ન છે, કયા ટૂલની મદદથી હાર્ડ ડિસ્કમાં રહેલ ડેટાની સાઇઝને કમ્પ્રેસ કરી ઘટાડો કરી શકાય છે? તો ડિસ્ક કમ્પ્રેશનની મદદથી હાર્ડ ડિસ્કમાં રહેલ ડેટાની સાઇઝને કમ્પ્રેસ કરી અને ઘટાડો કરી શકાય છે। આથી જવાબ આવશે સી, ડિસ્ક કમ્પ્રેશન। છઠ્ઠો પ્રશ્ન છે, પ્રોગ્રામિંગ લેંગ્વેજના કેટલા પ્રકાર છે? તો પ્રોગ્રામિંગ લેંગ્વેજના મુખ્યત્વે બે પ્રકાર છે, લોઅર લેવલ લેંગ્વેજ અને હાઈ લેવલ લેંગ્વેજ। આથી જવાબ આવશે બી, 2। પ્રોગ્રામિંગ લેંગ્વેજના મુખ્યત્વે બે પ્રકાર છે, એક લોઅર લેવલ લેંગ્વેજ અને બે હાઈ લેવલ લેંગ્વેજ। અને લોઅર લેવલ લેંગ્વેજના મુખ્યત્વે બે પ્રકાર છે, એક મશીન લેંગ્વેજ અને બે એસેમ્બલી લેંગ્વેજ। સાતમો પ્રશ્ન છે, મશીન લેંગ્વેજ અને એસેમ્બલી લેંગ્વેજ એ કઈ લેંગ્વેજના પ્રકાર છે? તો મશીન લેંગ્વેજ અને એસેમ્બલી લેંગ્વેજ એ લોઅર લેવલ લેંગ્વેજના પ્રકાર છે। આથી જવાબ આવશે એ, લો લેવલ લેંગ્વેજ। આઠમો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ ભાષાને નેમોનિક્સ ભાષા તરીકે ઓળખવામાં આવે છે? તો એસેમ્બલી ભાષાને નેમોનિક્સ ભાષા તરીકે ઓળખવામાં આવે છે। આથી જવાબ આવશે એ, એસેમ્બલી લેંગ્વેજ। નવમો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ એક સોફ્ટવેરની ભાષા નથી? તો પાસ્કલ, જાવા અને સી આ ત્રણેય સોફ્ટવેરની ભાષા છે, જ્યારે યુનિક્સ એ ઓપરેટિંગ સિસ્ટમ છે, તે કોઈ ભાષા નથી। આથી જવાબ આવશે ડી, યુનિક્સ। દસમો પ્રશ્ન છે, સોફ્ટવેરમાં કે પ્રોગ્રામમાં આવતી ખામીને શું કહેવામાં આવે છે? તો સોફ્ટવેરમાં કે પ્રોગ્રામમાં આવતી ખામીને બગ કહેવામાં આવે છે, BUG, બગ। આથી જવાબ આવશે એ, બગ। 11મો પ્રશ્ન છે, સોફ્ટવેરમાં આવતી ખામીઓ સુધારવાની પ્રક્રિયાને શું કહે છે? તો સોફ્ટવેરમાં આવતી ખામીઓને સુધારવાની પ્રક્રિયાને ડીબગિંગ કહેવામાં આવે છે। આથી જવાબ આવશે બી, ડીબગિંગ। 12મો પ્રશ્ન છે, સોફ્ટવેરમાં આવતી ખામીઓને સુધારવા માટે જે ટૂલ્સનો ઉપયોગ કરવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? તો સોફ્ટવેરમાં આવતી ખામીઓને સુધારવા માટે જે ટૂલ્સનો ઉપયોગ કરવામાં આવે છે તેને ડીબગર કહેવામાં આવે છે। આથી જવાબ આવશે બી, ડીબગર। 13મો પ્રશ્ન છે, સોફ્ટવેર ઇન્સ્ટોલ થઈ ગયા પછી આવતી ખામીઓને સુધારવા માટે ઉપયોગમાં આવતા ટૂલને શું કહેવામાં આવે છે? તો સોફ્ટવેર ઇન્સ્ટોલ થઈ ગયા પછી આવતી ખામીઓને સુધારવા માટે ઉપયોગમાં આવતા ટૂલને પેચ કહેવામાં આવે છે। આથી જવાબ આવશે બી, પેચ।
14મો પ્રશ્ન છે સોફ્ટવેરની જૂની આવૃત્તિને નવી આવૃત્તિમાં રૂપાંતર કરવાની ક્રિયાને શું કહે છે? તો સોફ્ટવેરની જૂની આવૃત્તિને નવી આવૃત્તિમાં રૂપાંતર કરવાની ક્રિયાને અપગ્રેડ કહેવામાં આવે છે. આથી જવાબ આવશે એ, અપગ્રેડ. 15મો પ્રશ્ન છે MS વર્ડ ફાઇલનું એક્સટેન્શન જણાવો. તો MS વર્ડ ફાઇલનું એક્સટેન્શન છે .doc. આથી જવાબ આવશે સી, .doc. 16મો પ્રશ્ન છે MS એક્સેલ ફાઇલનું એક્સટેન્શન જણાવો. તો MS એક્સેલ ફાઇલનું એક્સટેન્શન છે .xls. આથી જવાબ આવશે બી, .xls. 17મો પ્રશ્ન છે MS પાવરપોઈન્ટ ફાઇલનું એક્સટેન્શન જણાવો. તો MS પાવરપોઈન્ટ ફાઇલનું એક્સટેન્શન છે .ppt. આથી જવાબ આવશે બી, .ppt. 18મો પ્રશ્ન છે કમ્પ્યુટરમાં સાયન્ટિફિક કેલ્ક્યુલેશન માટે કઈ ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે? તો કમ્પ્યુટરમાં સાયન્ટિફિક કેલ્ક્યુલેશન માટે ફોર્ટ્રાન લેંગ્વેજનો ઉપયોગ કરવામાં આવે છે. આથી જવાબ આવશે બી, ફોર્ટ્રાન. 19મો પ્રશ્ન છે એસેમ્બલી લેંગ્વેજમાં ટ્રાન્સલેટર કયા નામથી ઓળખાય છે? તો એસેમ્બલી લેંગ્વેજમાં ટ્રાન્સલેટર એસેમ્બલર તરીકે ઓળખવામાં આવે છે. આથી જવાબ આવશે બી, એસેમ્બલર. 20મો પ્રશ્ન છે કઈ ભાષાનો ઉપયોગ સંખ્યા, રકમ અને ટેકનિકલ ટૂલ તરીકે થાય છે? તો પાસ્કલ લેંગ્વેજ છે એનો ઉપયોગ સંખ્યા, રકમ અને ટેકનિકલ ટૂલ તરીકે થાય છે. આથી જવાબ આવશે સી, પાસ્કલ. 21મો પ્રશ્ન છે કોબોલ, પાસ્કલ અને ફોર્ટ્રાન વગેરે કયા પ્રકારની લેંગ્વેજ છે? તો કોબોલ, પાસ્કલ અને ફોર્ટ્રાન આ બધી જ હાયર લેવલ લેંગ્વેજ છે. આથી જવાબ આવશે એ, હાયર લેવલ લેંગ્વેજ. 22મો પ્રશ્ન છે વિશ્વની સૌપ્રથમ હાઈ લેવલ લેંગ્વેજ કઈ છે? તો વિશ્વની સૌપ્રથમ હાઈ લેવલ લેંગ્વેજ ફોર્ટ્રાન છે. આથી જવાબ આવશે બી, ફોર્ટ્રાન. 23મો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ લેંગ્વેજ માર્કઅપ લેંગ્વેજ છે? તો HTML, HTML અને XML આ ત્રણેય લેંગ્વેજ એ માર્કઅપ લેંગ્વેજ છે. આથી જવાબ આવશે ડી, ઉપરના તમામ. 24મો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ લેંગ્વેજ POP એટલે કે પ્રોસિજર ઓરિએન્ટેડ લેંગ્વેજ છે? તો સી, કોબોલ અને ફોર્ટ્રાન આ ત્રણેય લેંગ્વેજ POP એટલે કે પ્રોસિજર ઓરિએન્ટેડ લેંગ્વેજ છે. આથી જવાબ આવશે ડી, ઉપરના તમામ. માર્કઅપ લેંગ્વેજ જેમાં HTML, HTML અને XML આ ત્રણેય લેંગ્વેજ માર્કઅપ લેંગ્વેજ છે. જેમાં HTML નું પૂરું નામ છે સ્ટાન્ડર્ડ જનરલાઇઝ્ડ માર્કઅપ લેંગ્વેજ, HTML નું પૂરું નામ છે હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ અને XML નું પૂરું નામ છે એક્સટેન્સિબલ માર્કઅપ લેંગ્વેજ. POP એટલે કે પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ જેમાં સી, કોબોલ અને ફોર્ટ્રાન આ ત્રણ લેંગ્વેજનો સમાવેશ થાય છે. 25મો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ લેંગ્વેજ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજીસ છે? તો જાવા અને VB એટલે કે વિઝ્યુઅલ બેઝિક આ બંને લેંગ્વેજ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ છે. આથી જવાબ આવશે સી, એ અને બી બંને. 26મો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ લેંગ્વેજ OPP એટલે કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજ છે? તો જાવા અને C++ આ બંને OPP એટલે કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજ છે. આથી જવાબ આવશે સી, એ અને બી બંને. સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ જેમાં જાવા સ્ક્રિપ્ટ અને VB એટલે કે વિઝ્યુઅલ બેઝિક લેંગ્વેજનો સમાવેશ થાય છે અને OPP એટલે કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજમાં જાવા અને C++ નો સમાવેશ થાય છે. 27મો પ્રશ્ન છે સિસ્ટમ સોફ્ટવેરનું ઉત્તમ ઉદાહરણ કયું છે? તો ઓપરેટિંગ સિસ્ટમ એ સિસ્ટમ સોફ્ટવેરનું ઉત્તમ ઉદાહરણ છે. આથી જવાબ આવશે એ, ઓપરેટિંગ સિસ્ટમ. 28મો પ્રશ્ન છે કમ્પ્યુટર શિક્ષણને સરળ બનાવવા કઈ ભાષાનો વિકાસ થયો હતો? તો કમ્પ્યુટર શિક્ષણને સરળ બનાવવા માટે લોગો લેંગ્વેજનો વિકાસ થયો હતો. આથી જવાબ આવશે સી, લોગો. 29મો પ્રશ્ન છે યુટિલિટી એ કયા પ્રકારનો પ્રોગ્રામ છે? તો યુટિલિટી એ એડિટર પ્રકારનો પ્રોગ્રામ છે. આથી જવાબ આવશે બી, એડિટર. 30મો પ્રશ્ન છે યુટિલિટી પ્રોગ્રામનો ઉપયોગ ક્યાં થાય છે? તો યુટિલિટી પ્રોગ્રામનો ઉપયોગ મેન્ટેનન્સ માટે થાય છે. આથી જવાબ આવશે એ, મેન્ટેનન્સ.
31મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો પ્રોગ્રામ યુટિલિટી પ્રોગ્રામનું ઉદાહરણ છે? તો ડિસ્ક ક્લીનઅપ, ડિસ્ક ડિફ્રેગમેન્ટર અને ડિસ્ક કમ્પ્રેશન આ ત્રણેય યુટિલિટી પ્રોગ્રામના ઉદાહરણો છે. આથી જવાબ આવશે ડી, ઉપરના તમામ. 32મો પ્રશ્ન છે, હાઈ લેવલ લેંગ્વેજના કોડનું ઉદાહરણ કયું છે? તો C=A+B એ હાયર લેવલ લેંગ્વેજના કોડનું ઉદાહરણ છે. આથી જવાબ આવશે એ, C=A+B. 33મો પ્રશ્ન છે, એસેમ્બલી લેંગ્વેજના કોડનું ઉદાહરણ કયું છે? તો ADD A, B એ એસેમ્બલી લેંગ્વેજના કોડનું ઉદાહરણ છે. આથી જવાબ આવશે C, ADD A, B. 34મો પ્રશ્ન છે, મશીન લેંગ્વેજના કોડનું ઉદાહરણ કયું છે? તો મશીન લેંગ્વેજના કોડનું ઉદાહરણ 1001011 એ મશીન લેંગ્વેજના કોડનું ઉદાહરણ છે. આથી જવાબ આવશે બી. 35મો પ્રશ્ન છે, સિસ્ટમ આધારિત પ્રોગ્રામિંગ લેંગ્વેજ કઈ છે? તો C++ અને જાવા આ ત્રણેય સિસ્ટમ આધારિત પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. આથી જવાબ આવશે ડી, ઉપરના તમામ. 36મો પ્રશ્ન છે, એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ભાષા કઈ છે? તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ભાષા LISP એટલે કે લિસ્ટ પ્રોસેસિંગ છે. આથી જવાબ આવશે બી. 37મો પ્રશ્ન છે, LISP નું પૂરું નામ જણાવો. તો LISP નું પૂરું નામ છે લિસ્ટ પ્રોસેસિંગ. આથી જવાબ આવશે એ, લિસ્ટ પ્રોસેસિંગ. અને લિસ્ટ પ્રોસેસિંગ એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ભાષા છે. 38મો પ્રશ્ન છે, ટ્રાન્સલેટરના પ્રકાર કેટલા છે? તો ટ્રાન્સલેટરના મુખ્યત્વે 3 પ્રકાર છે. આથી જવાબ આવશે સી, 3. 39મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું એક ટ્રાન્સલેટરનો પ્રકાર છે? તો કમ્પાઇલર, એસેમ્બલર અને ઇન્ટરપ્રેટર આ ત્રણેય ટ્રાન્સલેટરના પ્રકારો છે. આથી જવાબ આવશે ડી, ઉપરના તમામ. 40મો પ્રશ્ન છે, હાઈ લેવલ લેંગ્વેજને મશીન લેંગ્વેજમાં રૂપાંતર કોણ કરે છે? તો ઇન્ટરપ્રિટર એ હાયર લેવલ લેંગ્વેજને મશીન લેંગ્વેજમાં રૂપાંતર કરે છે. આથી જવાબ આવશે સી, ઇન્ટરપ્રિટર. 41મો પ્રશ્ન છે, એસેમ્બલી લેંગ્વેજને મશીન લેંગ્વેજમાં રૂપાંતર કોણ કરે છે? તો એસેમ્બલી લેંગ્વેજને મશીન લેંગ્વેજમાં રૂપાંતર એસેમ્બલર કરે છે. આથી જવાબ આવશે બી, એસેમ્બલર. 42મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા સોફ્ટવેરનો ઉપયોગ એનિમેશન બનાવવા માટે થાય છે? તો માયા સોફ્ટવેરનો ઉપયોગ એનિમેશન બનાવવા માટે કરવામાં આવે છે. આથી જવાબ આવશે સી, માયા. 43મો પ્રશ્ન છે, HTML માં આડી લાઈન દોરવા માટે કયા ટેગનો ઉપયોગ થાય છે? તો HTML માં આડી લાઈન દોરવા માટે HR ટેગનો ઉપયોગ થાય છે. આથી જવાબ આવશે સી, HR. 44મો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ એક માર્કઅપ લેંગ્વેજ નથી? તો SGML, HTML અને XML આ ત્રણેય માર્કઅપ લેંગ્વેજ છે, જ્યારે કોબોલ એ માર્કઅપ લેંગ્વેજ નથી. આથી જવાબ આવશે ડી, કોબોલ. 45મો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ એક સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ નથી? તો જાવા સ્ક્રિપ્ટ અને VB એટલે કે વિઝ્યુઅલ બેઝિક સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ આ બંને સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ છે, જ્યારે સી એ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ નથી. આથી જવાબ આવશે સી. 46મો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ એક POP એટલે કે પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ નથી? તો સી, કોબોલ અને ફોર્ટ્રન આ ત્રણેય POP એટલે કે પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, જ્યારે જાવા એ POP લેંગ્વેજ નથી. આથી જવાબ આવશે ડી, જાવા. 47મો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ એક OPP એટલે કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ નથી? તો જાવા અને C++ આ બંને OPP એટલે કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, જ્યારે C એ OPP લેંગ્વેજ નથી. આથી જવાબ આવશે સી. 48મો પ્રશ્ન છે, LISP નો ઉપયોગ શેના માટે થાય છે? તો LISP એટલે કે લિસ્ટ પ્રોસેસિંગનો ઉપયોગ AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે થાય છે. આથી જવાબ આવશે એ, AI. 49મો પ્રશ્ન છે, પ્રોગ્રામને મેમરીમાં લોડ કોણ કરે છે? તો પ્રોગ્રામને મેમરીમાં લોડ લોડર કરે છે. આથી જવાબ આવશે બી, લોડર.
50મો પ્રશ્ન છે, યુઝર દ્વારા કોડિંગ થયેલ ફાઇલને શું કહે છે? તો યુઝર દ્વારા કોડિંગ થયેલ ફાઇલને સોર્સ કોડ કહેવામાં આવે છે. આથી જવાબ આવશે સી, સોર્સ કોડ. થેન્ક યુ મિત્રો. મારા વિડીયોઝ તમને પસંદ આવે તો મારા વિડીયોઝને જરૂરથી લાઇક કરી અને મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.